હાલો મિત્રો, અત્યારે હું ઊભો છું ધારી તુલસીશ્યામ રોડ અને બરોબર હરિપરા ખાતે. ચાલો હું તમને તાજેતરમાં જે સીસી રોડનું કામ આમ તો જો કે શરૂ છે, પૂરું તો થયું નથી, પણ ત્યાં સુધીમાં હું તમને એક જાદુ દેખાડું. આજે જ્યારે અનાયાસે અહીંથી પસાર થયો ને તો મને સીસી રોડમાં એક જાદુ દેખાણો. તો ચાલો હું તમને પણ એક જાદુ દેખાડું. પણ હા, આ વિડીયોને વધુમાં વધુ શેર જરૂરથી કરજો, કારણ કે આ જાદુ જેટલા જાજા માણસો જોવે ને એટલું વધારે સારું છે. કારણ કે આ જાદુ છે ને, આ જાદુનો ખેલ એ આપણા પ્રજાના પૈસા, જે ટેક્સના પૈસા છે ને એમાંથી આ જાદુનો ખેલ થયેલો છે. એટલે આપણા જે પૈસાનાથી જે જાદુ થયેલો છે ને એ જાદુને વધુમાં વધુ તમે આગળ ફોરવર્ડ જરૂરથી કરજો. હા, તો અત્યારે આપણે ઊભા છીએ ને આ હિમખીમડીપરા વિસ્તાર, અને આ છે જાદુ. આ જાદુ જોયો તમે? આ છે ધારી તુલસીશ્યામ હાઈવે હરિપરા, અને હરિપરામાં બસ હજી તો રોડનું કામ ચાલુ છે, ત્યાં જાદુ દેખાઈ ગયેલો છે. અને આમ જોઈએ ને તો હજી હું તમને બતાવું આ જાદુ. તો આ જાદુ કહેવાય, આને શું કહેવાય? આ જાદુ. આવું તો નજારો તો, આવા જાદુ તો તમને ઠેક ઠેકાણે જોવા મળશે, કારણ કે પૈસા છે ને એ પ્રજાના ટેક્સના છે, કોઈના પર્સનલ તો છે નહીં. જો પર્સનલ પૈસા હોય તો આવા જાદુ ન દેખાય, તો એને 8 થી 10 દિવસ 15 દિવસ પાણી મળતું હોય, એટલે આવા જાદુ ક્યાંય જોવા ન મળે. એટલે આ જે જોવા મળ્યો ને આ જાદુ, જેને પાણી મળેલું નથી એટલા માટે આ જાદુ થયેલો છે. અને ધારી તુલસીશ્યામ રોડ અને પ્રજાના ટેક્સના પૈસે જે રોડનું સીસી રોડનું કામ હાલે છે, આમ વાત સાંભળીએ ને તો કરોડોમાં આંકડો હોય. કોઈ એમ કે ભાઈ 200 કરોડ રૂપિયા મંજૂર થયા, કોઈ કે 500 કરોડ રૂપિયા મંજૂર થયા. એવા પ્રજાના ટેક્સના પૈસે જે જાદુ થઈ રહેલા છે, જાદુના ખેલ, એનો વિડીયો હું તમને મોકલી રહેલો છું. હવે આપણે આશા રાખીએ આપણા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પર, કે તેઓએ એક નિવેદન આપેલું હતું કે ભાઈ જ્યારે હાઈવે બનતો હોય અને કોઈ પણ જાતની કચાશ બાકી રાખવામાં આવશે તો એની સામે પગલાં લેવામાં આવશે. તો હવે જોઈએ કે આ પગલાં લેવાય છે કે નથી લેવાતા. ખાલી નિવેદન છાપામાં અખબારોમાં જ આવે છે, ટીવીના માધ્યમથી આવે છે, કે પછી ખરેખર પગલાં લેવામાં આવે છે, એ તો હવે જોઈએ આગળ.